દ્વારકાથી જય રમધણી હારે જમો જઈએ આપણે રિક્ષા સાફ કરવા. ઓહો રિક્ષા લાયા ને નવી એટલે ધોવી જ પડે ને. થોડાક દાડા ધોવાની થોડાક દાડા નહીં ધોવાની. અને જો બે ઘોડા ચેવા દેખાય કડક દેખાય ને તો ભાઈ કડક જ દેખાતા હોય ને યાર. અને જઈએ રિક્ષા સાફ કરવા. રિક્ષા સાફ કરવી પડે યાર. અને જોઈ લો આ ક્રેટા ગાડી જે જોઈ ને તો ભાઈ એ અમીરની ગાડી હતી. આ રે જો ક્રેટા જોઈએ છે એટલે ઓ જોઈ જશે ને યાર. અને કેવો મનમાં વિચાર આવે કે રિક્ષા સાફ કરવાની કરવી જ પડે યાર. જોઈ લો ખાલી હવે રિક્ષા જેવી દેખાય આપણી. જો આ નવી લાયા હતા હજુ નંબર પ્લેટ કાલ આવી હોય પાર્સિંગની કાલ કરાવી હોય ને જો પેલા દડે રમવા છોકરાઓ. આ જો પાહો આવી ગયો આપણે મોટું દેખાડવા આવવું પડે યાર. અને જોઈ લો અને આ ટચ્ચી હની હે કહેજો મને. જોઈ લો ખબર નહીં હની હે. અને આ જો સીટમાં પોતું ભર્યું એમ એ જ મૂકી તું. વાહ જોઈ લો ખાલી રિક્ષા આવે ચીવી આમ નહીં આમ ચીવી મસ્ત કરીને આવું. જોઈ લો ગાઈસ આવી ગયા પાછા આપણે. રિક્ષા જેવી દેખાય તમે કહેજો હા. મસ્ત દેખાય ને નવરાઈ દીધી નવરાઈ. જોઈ લો ટૈરા જો ટૈરા હા હા. આમ જો અરે પોતું ભીતી પડી ગયું યાર સોરી ગાઈસ. એટલે જો આ ઉપર ચમકાવા માંડી હોય ડાચું દેખાઈ જાય. મને કંઈક ખોમી લાગે છે. હું કંઈક ખોમી લાગે મને એટલે અંદરની સાઈડ મને એવું લાગે કંઈક બગડેલું. હું જો ગાઈસ બગડેલું છે સાફ કરવું પડશે. જો કરી દીધું સાફ હવે નહીં દેખાય. સો બાય ગાઈસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 50 સબસ્ક્રાઈબર પૂરા કર્યા થેન્ક યુ.